નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિતમાં આપણે આગળ જોશું. હવે આપણે આજે પાઠ ચાલુ કરી દઈશું. તમારો પાઠ્યપુસ્તક ગણિત બધા સાથે રાખીએ. પાઠ્યપુસ્તકમાં તમે જોશો એટલે તમને પહેલા સ્ટાર્ટિંગમાં તમને ઘણા બધા રૂલ નિયમો આપેલા છે કે તમને કંઈક સમજૂતી આપેલી છે જેની આપણે ટૂંકમાં માહિતી બધી લઈ લઈશું. જોઈએ, જુઓ, આપણે ગઈ વખતે જોયું કે સૌથી મોટી સંખ્યા કેને કહેશું, સૌથી નાની સંખ્યા. તમે જે એકમ દશક અને 100 ના સ્થાનના આધારે તમે કહી શકો કે સૌથી નાની સંખ્યા કઈ છે, સૌથી મોટી સંખ્યા કઈ છે, એ આપણે અગાઉ જોયું હતું. હવે તમે એના એક સંખ્યા હોય અને તમારે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં જ્યારે તમને પૂછે તો તમે કઈ રીતે કરી શકો એના માટે આપણે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ જુઓ તમે, 705, 795, 719, 743 ચાર સંખ્યા આપેલી છે. હવે ચડતા ક્રમમાં કીએ એટલે તમે શું કરશો તો કે સૌથી નાની, પછી મોટી, એનાથી મોટી અને એનાથી મોટી, એ રીતે સંખ્યાને ગોઠવવાની થશે આપણે. તો હવે તમારે પહેલા તો સૌથી નાની સંખ્યા ગોઠવી જોશે. તો પહેલો અંક જોવો જોઈએ તો કે 7 અને 7. તો પહેલા અંકના આધારે આપણે કહી શકશું નહીં કે સૌથી નાની સંખ્યા છે કે નહીં. તો બીજો અંક જુઓ, 0, 9, 1 અને 4. તો કયું નાનું કહેવાય તો કે 0. એનો મતલબ ચડતો ક્રમ શું થાય એનો, જે તમારી પહેલી સંખ્યા છે એમાં એના માટે ચડતો ક્રમ શું થશે તો કે કેટલા આવશે 705. પછી કયું આવશે તો કે 1, મતલબ 724. એના પછી 4 આવશે કારણ કે 9 મોટા કહેવાય. એનો મતલબ આ રીતે ક્રમ તમારો આવે કેનો ચડતા ક્રમ. આ પહેલી જે સંખ્યા છે એનો. હવે એનો તમે વધતો ક્રમ જોવો તો કઈ રીતે આવે તો કે આનાથી વિરુદ્ધ આવશે. પહેલી સંખ્યા કઈ આવશે 793, પછી આવશે 743, પછી આવશે 719 અને પછી આવશે 705. આ રીતે તમે ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવી શકો કે નહીં. એવી રીતે બીજી જુઓ જોઈએ, 3496, 3410, 3349, 3324 આ સંખ્યા છે. હવે પેલો અંક તો બધામાં 3 જ છે એટલે એ તો જોવાનું થશે નહીં. ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી નાની સંખ્યા ગોઠવી જોશે. તો કે પેલો તો 3 છે એટલે પેલો અંક આપણે જોશું નહીં બધામાં. તો કયો જોશું? બીજો અંક જુઓ, અહીંયા 4 છે, 4 છે, અહીંયા 3 છે, મતલબ તો કે જે 3 વાળી છે હવે બે સંખ્યા એમાં જોવાનું થશે આપણે. તો 2 3 છે તો એના પછીનો અંક કયો છે? અહીંયા 2 છે, અહીંયા 4. જોજો, હું તમને અત્યારે અંક કહું છું પણ આપણે ગઈકાલે જોયું હતું એકમ દશક અને 100, મતલબ કે 100 ના સ્થાન ઉપર 3 છે બેમાં. તો હવે આપણે કયું સ્થાન લઈશું? દશકનું સ્થાન જોશું. હવે દશકના સ્થાન ઉપર અહીંયા શું છે 2 અને અહીંયા શું છે 4. એનો મતલબ કે આ નાની સંખ્યા થઈ. એના પછી કઈ નાની થઈ તો કે આ. એના પછી કઈ થશે કે બે બેમાં નક્કી કરવું જોશે. અહીંયા જે દશકનું સ્થાન છે 9 છે, દશકમાં 1 છે, એનો મતલબ આ અને પછી આવશે આ સંખ્યા. તમે ગોઠવી શકો આનો ક્રમ શું થાય? આ પહેલી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. હવે આનું ઊંધું કરશું એટલે શું થઈ જાય? એને તમે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો. એ જ રીતે તમારે આ 5 અંકની સંખ્યા આપેલી છે. 3 અંકની જોઈએ, 4 અંકની જોઈએ અને 5 અંકની સંખ્યા જોવાની. આમાં સૌથી નાની ગોઠવી સહેલું છે કારણ કે અહીંયા જો 4 અંકની સંખ્યા આપેલી છે. એનો મતલબ કે જો તમને મિક્સમાં સંખ્યા આપે 3 અંકની, 4 અંકની, 2 અંકની, તો તમે કહી શકો કે સૌથી પહેલા 2 અંકની સંખ્યા નાની ગણાય, પછી 3 અંકની, પછી 4 અંકની. એમાં તમારે સરળતાથી તમે કહી શકો કે ઉતરતા ક્રમમાં શું આવે કે ચડતા ક્રમમાં તમે શું લખી શકો. ત્યાર પછી તમારે એક પોઈન્ટ ઈ જોવાનું છે. જો અત્યારે તમારે કંઈ લખવાનું નથી, હું કહીશ તમારું સ્વાધ્યાય ચાલુ થાય ત્યારે જ આપણે લખવાનું થશે. પરંતુ અત્યારે તમારે જસ્ટ જોવાનું છે, સમજવાનું છે. વિકલ્પ ખાલી જગ્યામાં તમને આ બધું પૂછાઈ શકે એટલા માટે. ત્યાર પછી કે છે કે અંકોની અદલાબદલી, કે કોઈ પણ અંક આપેલા હોય. એક વસ્તુ, ધારો કે તમને અંક આપે છે કે 182 હોય. હવે તમે અંકોની અદલાબદલી કરો તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે તો કે જે આ જે મોટો અંક છે એ પહેલા આવશે, એના પછીનો મોટો અને એના પછી જે નાનો છે. તો સૌથી મોટી સંખ્યા બનશે કે નહીં બને? આમાંથી
સ્થાન પર જે સંખ્યા આપેલી છે એનું તમે સ્થાન બદલી નાખો એટલે તમારી સંખ્યા છે એ થઈ જાય, બદલી જાય, મોટી થઈ જાય કે નાની સંખ્યા બની જાય. જો મોટી અને નાની મતલબ કે આ બે સંખ્યા છે એના આધારે આપણે કહી શકીએ કે આ મોટી બની અને આ નાની સંખ્યા બની. ત્યાર પછી તમારે આવે છે કે 10,000 નો પરિચય. હવે જે તમારે આવશે એ જોવાનું છે તો કે તમને ખબર છે કે બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? વિચારો. તમે આપણે એકડા લખીએ તો તમને ખબર હોય છે 99 છે એના પછી શું આવશે કે 100. શું આવે? એનો મતલબ શું થયો કે જે 99 છે એ છેલ્લી સંખ્યા થઈ ગઈ. બે અંક વિચારો એટલે છેલ્લી સંખ્યા કઈ થઈ? 99 પછી 100 એટલે 3 અંકની સંખ્યા થઈ ગઈ. તો સૌથી બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ ગણાય? કે 99. બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો તમે જવાબમાં ગોતી અને કરી શકો કે ખાલી જગ્યામાં હોય તો પણ તમે કહી શકો કે 99 છે સૌથી મોટી સંખ્યા. એવી જ રીતે નાની સંખ્યા કહીએ તો કે બે અંકની નાની સંખ્યા કઈ થાય? કે જ્યાંથી તમારે બે અંક ચાલુ થાય છે. તો 1 2 3 તમે જુઓ એટલે 10. 9 સુધી તો તમારા એક જ આંકડો આવે છે પરંતુ 10 થી તમારે બે અંક ચાલુ થાય. તો એનો મતલબ જે 10 છે એ સૌથી નાની સંખ્યા થઈ. જો આ વિકલ્પ ખાલી જગ્યા માટે હું તમને કરાવું છું, બધું મુદ્દા સહિત તમને સમજાવું છું. છતાંય તમારી બુકમાં જે આગળ આપેલી છે માહિતી બધી એ તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે. પણ હું તમને ટૂંકમાં વધુ સમજાવી દઉં. ચલો હવે 99 જોયું આપણે. હવે ત્યાર પછી જોઈએ કે 99 પછી શું આવે છે? 100. એનો મતલબ શું થયો કે 100 થી આપણે કેટલા અંકની સંખ્યા ચાલુ થઈ જાય? કે 3 અંકની સંખ્યા ચાલુ થઈ જાય છે. એનો મતલબ કે 100 છે એ 3 અંકની નાની સંખ્યા થઈ. 100 છે એ 3 અંકની સૌથી નાની સંખ્યા થઈ. ત્યાર પછી જોઈએ કે 100 થી તમે કયો ક્યાં સુધી? કે 999. એના પછી તમે જો એટલે શું આવી જાય? 1000 આવી જાય. તો 999 શું થયું? એ 3 અંકની સૌથી મોટી સંખ્યા ન થઈ? કારણ કે ત્યાંથી તો 3 અંક છે, 3 4 અંક આવી જાય છે ને. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો કે હવે જો તમારી બુકમાં તમને એ રીતે જ આપ્યું છે 9 + 1 = 10, 99 + 1 = 100, 999 + 1 = 1000. એટલે એનો મતલબ કે સંખ્યામાં એક એક ઉમેરો થતો જાય એટલે સંખ્યા શું બની જાય છે? વધારો. સંખ્યામાં વધારો થતો જાય છે. સૌથી નાની સંખ્યા આપણને મળે. જે આપણી પાસે જે સૌથી મોટી સંખ્યા હોય એમાં તમે એક ઉમેરો એટલે તમને એના પછીના 3 અંક હોય કે 2 અંક હોય કે 4 અંક હોય એની નાની સંખ્યા મળે. આનો મતલબ એવો થયો ને કારણ કે જુઓ 99 + 1 કરો એટલે શું થાય? 100 મળે. તો 100 છે 3 અંકની કેવી થઈ? સૌથી નાની સંખ્યા. અને આ શું થઈ? સૌથી મોટી સંખ્યા. પણ કેટલા અંકની? 2 અંકની. એનો મતલબ 2 અંકની સૌથી મોટી સંખ્યામાં તમે 1 ઉમેરો એટલે 3 અંકની સૌથી નાની સંખ્યા મળે. અને 3 અંકની સૌથી નાની સંખ્યામાં 3 અંકની સૌથી મોટી સંખ્યામાં તમે 1 ઉમેરો તો 4 અંકની સૌથી નાની સંખ્યા મળે. કારણ કે સૌથી મોટી તો 9999 થશે. રેડી? આ તમારે એક વસ્તુ જોવાની હતી. ત્યાર પછી છે 1 લાખનો પરિચય. જો હવે આવે છે 1 લાખનો પરિચય. તો 1 લાખનો પરિચય આપણે તમને ખ્યાલ હોય કે 5 અંકની સૌથી મોટી સંખ્યા એ શું થઈ? લાખ થઈ. હવે એમાં 1 ઉમેરશો એટલે 6 અંકની સૌથી નાની સંખ્યા તમને મળશે. એનો મતલબ શું થયું? 5 અંકની સંખ્યા છે એમાં તમે 1 ઉમેરો એટલે તમને શું મળે? આ મળે. અને આજે હવે એની શું છે? તમને લાખની તો ખબર જ છે કારણ કે ધોરણ 5 માં તમે શીખી ગયા છો. લાખમાં અંક શબ્દમાં તમારે આવતું લખવાનું. એટલે તમને ખબર જ છે કે 1 લાખ એટલે કેટલા શૂન્ય આવે? 2 3 4
સંખ્યાનું વાંચન કરવા માટે યાદ રાખવાનું છે કે 1 લાખ પછી 10 લાખ કોને કહેવાય, 10,000 કોને કહેવાય, એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. રેડી? ત્યાર પછી છે મોટી સંખ્યા. આ જ રીતે તમે વિચારો. હવે અહીંયા કેટલા 1 2 3 4 ને 5 6 તમે 9 ભેગા કરી એને કરો 9 લાખ. કારણ કે 1 લાખ પછી આ જ મોટું બનાશે તો શું આવી જશે એ જોવાનું. 1 બીજું વધી જશે એનો મતલબ શું થઈ જશે એ આપણને જે મળશે સોરી. રેડી? હજી 0 0 0. હમણાં તમને સમજાવું પાછું એકવાર એટલે સમજાઈ જશે. જો અત્યાર સુધી જે આપણે શીખ્યા એ જ એકવાર પાછું રિવિઝન કરી દઉં તમને સમજાય. તમારી બુકમાં પણ આ રીતે આપેલું. આપણે પહેલા સમજી લીધું કઈ રીતે કર્યું તો કે એક અંકની સંખ્યામાં 9 એક ઉમેરો એટલે 10 મળ્યા. બે અંકની સંખ્યા બની. હવે તમારે બે અંકની સૌથી જે મોટી સંખ્યા કઈ થઈ કે 99. એમાં તમે એક ઉમેરો એટલે 3 અંકની મોટી સંખ્યા મળે. એવી જ રીતે 3 અંકની મોટી સંખ્યામાં એક ઉમેરશો એટલે 4 અંકની નાની સંખ્યા મળશે. 4 અંકની નાની મોટી સંખ્યામાં તમે એક ઉમેરો એટલે 5 અંકની તમને સૌથી નાની સંખ્યા મળે. એ રીતે તમને અહીંયા સુધી તમારી બુકમાં પણ તમને આપેલું છે. પણ તમે આને વાંચશો કઈ રીતે તો કે તમને આ તો ખબર જ છે. આપણે એકમ દશક જોઈએ તો 10 100 અને 1000 કહીએ 10,000 લાખ. પછી શું આવશે તો કે 10 લાખ આવશે. ત્યાર પછી જે સંખ્યા આવશે એને આપણે શું કહેવાશે કરોડ. એનો મતલબ કરોડમાં કેટલા શૂન્ય લાગશે 1 2 3 4 5 6 7 અને સોરી 7 શૂન્ય કરોડમાં પાછા હોય એને આપણે શું કહેશું કરોડ. હવે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય એને તમે વાંચન મતલબ કે વાંચન કરી આપણે બોલીએ સંખ્યાને એનું વાંચન કરવા માટે તમારે અહીંયા સુધીની તમને ખબર હોવી જોઈએ માહિતી કે 10 લાખ લાખ 10,000 આ વસ્તુમાં જગ્યામાં પૂછાઈ શકો કે તમને અહીંયા મેં આપેલું હોય 99,999 + 1 હોય તો એમાં તમે એક ઉમેરો ત્યારે કઈ સંખ્યા મળશે તો કે જે 4 અંકની સંખ્યા છે એ જગ્યાએ 5 અંકની સંખ્યા બની જશે એ તમને ખબર હોવી જોઈએ. અથવા અહીંયા ખાલી જગ્યા મૂકી દઈએ કે વિકલ્પમાં પૂછે તો તમને આ ખબર હોવી જોઈએ. હવે તમને એના આધારે આપણે વાંચવા માટે સંખ્યા લખવું એક તમારી બુકમાં આપેલી છે. જુઓ ટેબલમાં જ આપેલી છે પણ આપણે જોઈએ. મેં તમને ધોરણ 5 માં પણ શીખવાડેલું હશે કે તમારે કોઈ પણ સંખ્યાને જ્યારે વાંચવું હોય ત્યારે તમારે પહેલા એકમ દશક વાઇઝ જોઈ લેવાની. હવે તમે અહીંથી જોશો જો મેં અહીંયા તમને વચ્ચે અલ્પવિરામ આપેલા છે એની પણ માહિતી આપીશ કે અલ્પવિરામ કેટલી સંખ્યા પછી અને કેટલા અંક પછી મૂકવાના. પણ પહેલા જોઈ લઈએ એને એકમ દશક 100 1000 એ રીતે જુઓ તમે એટલે અહીંયા શું આવશે એક આ શું છે દશક આ 100 પછી શું આવશે 1000 પછી આવશે 10,000 પછી આવશે લાખ અને પછી આવશે 10 લાખ પછી આવશે કરોડ. તો એનો મતલબ શું થયો કે આને તમે કઈ રીતે વાંચી શકો કે 2 કરોડ. અહીંયા શું છે 5 આપણે શું કહેશો તમે 57 લેવા જશે ને એની સાથે મતલબ 57 લાખ 2 કરોડ 57 લાખ 34,000 આવડે. કોઈ પણ સંખ્યા આપેલી હોય તમને અંક લેખન કરતા આવડવું જોઈએ. હજી ઉદાહરણો તમારે સ્વાધ્યાય જે ચાલુ થશે 1.1 એમાં ઘણા બધા આપેલા છે એ આપણે કરીશું એટલે તમને સમજાઈ જશે. અત્યારે ખાલી ઉપર ચડીને માહિતી તમને આપી દઉં કે આ રીતે તમારે આવશે દાખલા પણ આવશે આગળ અને અંક શબ્દમાં પણ લખવાનું આવશે કરોડ સુધીની સંખ્યા. હા હવે આવે છે કે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય એને તમારે જુઓ તમારી બુકમાં પેજ નંબર 10 ઉપર છે
અલ્પવિરામ. તમારી જે સંખ્યા છે એમાં અલ્પવિરામ ક્યાં મૂકવું? હવે જે તમારી આ સંખ્યા આપેલી છે ને એ સંખ્યામાં હું તમને સમજાવું. જુઓ, આપણી જે ભારતીય ઇન્ડિયન પદ્ધતિ હોય ને, ભારતીય પદ્ધતિ, એમાં જોવા જાવ તમે તો અલ્પવિરામ પહેલા તમારે જમણેથી 3 અંક પછી જમણી બાજુથી તમે લ્યો. આ સંખ્યા છે જમણી બાજુથી તમે લેશો, આ બાજુથી તો કે 1 2 3 અંક પછી અલ્પવિરામ આવે. પછી તો કે પછી 2 અંક એટલે અહીંયા આવશે અને પાછો 2 અંક પછી. આ રીતે તમારે અલ્પવિરામ મૂકવાનું હોય. કઈ રીતે? તો કે જે તમારી ઈ ભારતીય પદ્ધતિ છે એના મુજબ કે કોઈ પણ તમને મોટા મોટી સંખ્યા ભલે રહેતી હોય પણ તમારે એ પદ્ધતિ દર્શાવવા માટે તમે શું કરશો કે અહીંયા તમને જે સંખ્યા આપેલી છે એને તમે આ રીતે અલગ પાડશો. એકમ દશક 100 1000 એ બંને ભેગું લાખ, સોરી, એકમ દશક 100 10,000 લાખ અને 10 લાખ એ ભેગું અને ત્યાર પછી કરોડ. આ રીતે કોઈ પણ સંખ્યાને તમારે દર્શાવવાની છે. પહેલા 3 અંક પછી અલ્પવિરામ, પછી 2 અંક પછી પાછો 2 અંક, પછી કન્ટિન્યુ 2 અંક પછી. પરંતુ તમને એમ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે તમારે જો એને દર્શાવવાનું હોય તો તમારે એમાં જરાક ચેન્જીસ આવી જાય. કારણ કે એમાં શું આવે ખબર છે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જો આ ભારતીય પદ્ધતિ અંક લેખન અને અહીંયા આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય, તો અહીંયા જે છે સંખ્યા, આ સંખ્યા તમારી જે છે એમાં શું આવશે તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં યાદ રાખવાનું કે એમાં બધે જ 3 અંક પછી શરૂ કરવાનું. અહીંયા 3 અંક પછી એને 3, અહીંયા પણ 3 અંક પછી અને પછી જો 3 અંક હોય તો અલ્પવિરામ પછી આગળ સંખ્યા આવે. રેડી? આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. અને એક વસ્તુ યાદ રાખવાની છે કે 1 મિલિયન એટલે 1000 વખત 1000. એ તમારે આવશે, હું શીખવાડીશ, તમારે આગળ આવશે એટલે હું શીખવાડીશ. સ્વાધ્યાય 1.1 માં આવશે હમણાં કરવાનું તમારે. રેડી? ચલો હવે સ્વાધ્યાય 1.1 જોશું આપણે બધા. સ્વાધ્યાય 1.1 નું પહેલા શું કીધું છે એ જોઈ લઈએ. ચલો સ્વાધ્યાય 1.1 માં તમને જે દાખલા નંબર 1 આપેલો છે એમાં શું કીધું છે કે ખાલી જગ્યા પૂરો A B C અને D E એટલી ખાલી જગ્યા આપેલી છે 5 તમને. હવે જો તમારે લખવાનું કઈ રીતે એ પણ સાથે હવે કહી દઉં છું. કારણ કે હવે તમારે સ્વાધ્યાય આવી ગયું, ચાલુ થઈ ગયું છે એટલે તમારે લખવાનું થશે. તો શું કરશો તમે? તો પહેલા હું તમને E સુધી સમજાવી લઉં ત્યારે સાથે સાથે નહીં લખવાનું. શું કરવાનું? વિડિયોને પોઝ કરી દેવાનો. જ્યારે હું E પૂરું કરી દઉં એટલે વિડિયો પોઝ કરી અને તમારે લખી લેવાનું. અહીંયા તો તમે ક્લાસમાં છો નહીં કે દીદી બોર્ડ ભૂસી નાખે અને તમારે લખવાનું ઉતાવળ હોય. કારણ કે વિડિયો છે એટલે તમારે વિડિયો તો તમે પોઝ કરીને લખી શકો, એમાં તો બોર્ડ ભૂસવાનું કાંઈ આવે નહીં. એટલે સાથે સાથે લખવાનું નહીં, પહેલા સમજી લેવાનું અને પછી જ લખવાનું. હા, એવું કરો, વિડિયો જોઈ લો આપો પછી લખો તો પણ ચાલે. પણ એ તમારી મરજી કે જેમ લખવું હોય તેમ, પણ સાથે લખવાનું નહીં. સાથે એટલે મીન્સ કે વિડિયો જોઈને જ લખવાનું. પણ હું અહીંયા બોલતી હોય અને તમે સાથે કોપી કરતા હોય એમ નહીં કરવાનું. પહેલા સમજી લો, ભલે ને 5 જ મિનિટ થાય સમજતા અને પછી પોઝ કરો, પછી લખી લો, ફરી પાછો વિડિયો ચાલુ કરો, ફરી પોઝ કરો અને પછી લખો. તો તમને શું થશે? તો કોઈ પણ દાખલો હોય ને એ અડધો અડધો તમે સમજો, એના જગ્યાએ આખો સમજી પછી લખો ને તો સેલો ઈઝી પડે તમને. હવે જુઓ, તમને આપેલું છે કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 થાય. હવે તમને ખબર છે કે 1 લાખ એટલે કેટલા મીંડા લાગે? તો કે 1 લાખ આને તમે શું કહેશો? 1 લાખ 5,000 સોરી 5 મીંડા એટલે આપ્યું. હવે ખાલી જગ્યા 10,000 કીધું છે એનો મતલબ શું છે? જો હું સમજાવવા માટે આ કરું છું તો તમને આવડે છે કે ખાલી જગ્યામાં 10 કરો. રેડી? પણ અહીંયા કઈ રીતે 10? તો કે જો ખાલી જગ્યા 10,000 કીધા છે. 10,000 મતલબ તો કે ઈ તમને ખબર છે 10,000 એટલે 10 આમ લખી શકો તમે. 10,000 ને અંક શબ્દમાં લખો એટલે કે 10,000 ને તમારે અંકમાં આ રીતે લખી શકાય. તો કે અહીંયા જો આપણે 1 લાખ કરવા છે, આ બાજુ 1 લાખ કરવા હોય તો અહીંયા
1 લાખ બરાબર 10 10,000 થાય. 10,000 કેટલી વખત? તો કે 10 વખત. ત્યારે તમને 1 લાખ રૂપિયા કે 1 લાખ સમજાય છે? હું સમજાવી ત્યારે આ લખી લેવાની. આ શું છે? તમારી સમજૂતી છે. તમે ઘરે દાખલો કરતા હોય એની તો હોય નહીં, પણ 10 આવ્યા કઈ રીતે તો તમે અહીંયા સમજૂતી લખેલી હોય તો તમને સમજાઈ જાય ઝડપથી. હવે જે 1 મિલિયન. હવે મિલિયન જેવી આંતરરાષ્ટ્રીય જે પદ્ધતિ છે, અંકલેખનની પદ્ધતિ એના આધારે છે. તો મિલિયન એટલે શું થાય ખબર છે? 10 લાખ. મિલિયન એટલે 10 લાખ. અને 10 લાખ એટલે તમને ખબર છે લાખ એટલે 5 મીટર, પણ 10 લાખ એટલે 10 મીટર એટલે શું થઈ જાય મીટર? આ રીતે જો તમને અંકલેખન આવવું જોઈએ. 10 લાખ કેને કહેવાય? તો કે એકમ દશક 100 હજાર 10,000 લાખ અને પછી 10 લાખ. ત્યાં સુધી સ્ટોપ થઈ જવાનો. એટલે 1 મિલિયન એટલે 10 લાખ થાય. આ છે આંતરરાષ્ટ્રીય જે તમારી વૃદ્ધિ છે એના આધારે. હવે એના બરાબર કેટલા 100,000 થાય? તો કે 100,000 પહેલા કેમ લખાય તો આવડવું જોઈએ ને. તો કે 100 અને પછી પાછળ નાની લાખ. તો 100,000 એટલે તો 1 લાખ થઈ ગયા કે નહીં? જુઓ ત્યાં 1 લાખ. હવે જુઓ મીટર ગણીને તમે કરી શકો. 1 2 3 4 5 6 અહીંયા કેટલા છે? 5. એનો મતલબ હજી તમે અહીંયા 10 વડે ગુણો. 10 100,000 ભેગા કરો ત્યારે શું મળે આપણને? 10 લાખ મળે. એનો મતલબ જવાબ શું આવશે? 10. એવી રીતે અહીંયા કરો તમને ખબર છે કેટલા મીટર હોય? તો કે 7 મીટર હોય. કરોડની પાછળ કેટલા મીટર આવશે? 7. હવે એના બરાબર કે 10 લાખ. 10 લાખ કેમ લખાય? 10 પછી 5 મીટર એટલે 10 લાખ. કોઈ પણ સંખ્યા છે એની પાછળ તમે 5 મીટર લગાડો એટલે લાખ થઈ જશે. તો 10 લાખ એટલે 10 ની પાછળ 5 મીટર. તો કે હવે જુઓ આપણે અહીંયા 7 મીટર છે કરોડમાં. શું 7 શૂન્ય છે? તો અહીંયા કેટલા શૂન્ય છે? 5. આપણે બે શૂન્ય વધારવા છે મતલબ કે તમે 100 વડે ગુણો. સોરી 10. તમે 10 વડે ગુણશો એટલે થઈ જશે. જો 1 2 3 4 5 6 ને 7 રેડી. 10 ગુણ્યા 10 લાખ કરશો એટલે શું મળશે આપણને? 1 કરોડ મળે. મળે કે ન મળે? સમજાય છે શું કરું છું? ગુણાકાર જ કર્યો છે. 1 1 તો કરશું જ આપણે, પણ શું થઈ જશે? જુઓ 1 1 અને આ બિંદુ પછી આનું મીટર કેટલા છે? એ બધા મીટર લખવા જશે. તો એના બરાબર આવી જાય કરોડ. આપણે સંખ્યાને સમાન કરીએ છીએ. તો અહીંયા કેટલા આવશે? તો કે 10 લાખ. કેટલા પણ 10 લાખ ભેગા કરો એટલે 1 કરોડ બને. એવી જ રીતે 1 કરોડ બરાબર કેટલા મિલિયન થાય? તો કે 1 મિલિયન એટલે આપણને ખબર છે શું છે? કે 1 મિલિયન એટલે 10 લાખ છે. એ તો પહેલા લખવા પડશે. તો એના આપણે કેટલા વડે ગુણશું? તો કે 10 વડે. એનો મતલબ 10 મિલિયન થાય. 1 કરોડ એટલે કેટલા મિલિયન થાય? 10 મિલિયન. જો 10 લાખ કયો કે મિલિયન કયો એ બંને શું થાય? સરખું. તો અહીંયા તમને મળ્યું 1 કરોડ બરાબર 10 10 લાખ. તો 10 લાખ કયો કે મિલિયન કયો? તો બંને સરખું છે. તો 10 જ જવાબ આવે. ત્યાર પછી ચાલુ છે કે 1 મિલિયન બરાબર કેટલા લાખ? કે મેં તમને કહી દીધું કે 1 મિલિયન એટલે 10 લાખ. તો અહીંયા શું આવશે? 10 કે જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કીધું છે મિલિયન એટલે કે 10 લાખ. જે 10 લાખની સંખ્યા છે એને મિલિયન વચાય છે. શું વચાય? મિલિયન. ત્યાર પછી તમને કીધું છે કે યોગ્ય સંખ્યામાં અલ્પવિરામ મૂકવાનો છે. એ આપણે જોઈ લેશું નેક્સ્ટ વિડિયોમાં. અહીંયા સુધી રાખીશું. આ વિડિયો પોઝ કરી અને લખી લેજો. આટલું જ લખવાનું થશે. A B C D અને E સુધીની ખાલી જગ્યા. પછીનું જે છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું ત્યારે તમે લખશો. અહીંયા સુધી રાખીશું. હા, જે રૂલ્સ છે નિયમ છે એ નથી લખવા. એમાં તમને એવું લાગે કે આ લખી લો તો લખજો, બાકી નહીં લખો તો ચાલશે. પણ સ્વાધ્યાય પોથીમાં પાકી બુક તમારી જે છે એમાં સ્વાધ્યાય 1.1 થી મને વ્યવસ્થિત દાખલા નંબર 1 લખવાનો, ABCD રકમ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. જો આમાં તો રકમ મેં લઈ લીધી છે પણ મોટી હોય ત્યારે હું નહીં લખું. એટલે રકમ સાથે વ્યવસ્થિત સારા અક્ષરે મારે તમારી પાકી બુક જોશે. તમે અહીંયા જ્યારે બુક ચેક કરવા આવશો ત્યારે તમારી પાકી બુક હું પહેલાં ચેક કરીશ અને અક્ષર પણ ચેક કરીશ. વ્યવસ્થિત લખવાનું રહે, સારા અક્ષર
સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ.